તીવ્ર ઠંડીને બદલે દિલ્હી એનસીઆરમાં લોકો ધુમ્મસ અને પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી એનસીઆરમાં 2 દિવસ બાદ હવામાન બદલાશે. તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં લોકો ફરી દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ કરી રહ્યા છે, જ્યારે રાત, સાંજ અને સવારે ઠંડી પડી રહી છે. જો કે દિલ્હીમાં ફરી એકવાર ગાઢ ધુમ્મસ છવાયું છે, ત્યારે આવી સ્થિતિમાં દિલ્હી હવામાન કેન્દ્રે 28 અને 29 નવેમ્બરે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો રાષ્ટ્રીય રાજધાનીમાં આજરોજ લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. તેમજ આગામી 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે હળવાથી મધ્યમ ધુમ્મસ થઈ શકે છે. તો તાપમાન 10 થી 26 ડિગ્રી વચ્ચે રહી શકે છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના બીજા સપ્તાહથી ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો અને ઠંડી વધવાની સંભાવના છે. તો આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત 21 નવેમ્બરે નોંધાઈ હતી, જ્યારે તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.